નમસ્કાર મિત્રો, હું છું વનાભાઈ. મારા નવા વિડીયોમાં બધાય દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને બધાય મજામાં છો એવી શુભેચ્છા આપું છું. તો આજે મિત્રો આપણે રેસીપીમાં બનાવવાનું છે, એક સરસ મજાની વાનગી બનાવવાની છે. તો તમે બધાએ ખાધી જ હશે. તો એનું નામ છે પાઉંભાજી. તો આપણે આ પાઉં લાવ્યા છીએ અને આ બધા લીલા શાકભાજી છે એ આપણે પહેલાં સુધારવાના છે અને ચૂલે બનાવવાના છે. તો અમે આ બધી આઈટમો તૈયાર કરીને પછી ચૂલે તમને આ પાઉંભાજી કઈ રીતે બનાવવાની હોય એ તમને અમે વિડીયોમાં બતાવીશું. તો અમારા વિડીયોમાં લાગી રહેજો મિત્રો. હાલો મિત્રો, પાઉંભાજી માટેનું તમામ શાકભાજી આપણે તૈયાર થઈ ગયું છે. તો આ છે મિત્રો ગાજર, આ છે કોબી, આ છે ફુલાવર, આ છે ટમેટા, આ છે બીટ, આ છે વટાણા, આ છે લીલું લસણ, આ છે બટાટા અને આ છે લીલી ડુંગળી. તો હવે થોડી જ વારમાં આપણે ચૂલે જઈ અને આપણે આ પાઉંભાજી શેડવવા માટે પહેલા શાક બકાલું બધું આપણે કુકરમાં નાખીને બાફવાનું છે. તો મિત્રો જોતા રહેજો આ વિડીયો. ચાલો મિત્રો, તો આપણે પહેલા બધું બકાલું બાફવા માટે ચૂલે આવી ગયા છીએ અને કુકરમાં બધું નાખી દઈએ. તો પહેલા નાખીશું બટેટા, ફુલાવર નાખી દઈએ, કોબી, વટાણા, ગાજર, બીટ. તો ચાલો મિત્રો, આ બધું નાખી દીધું ને હવે આમાં પાણી નાખીશું થોડુંક. તો ચાલો મિત્રો, 2 ગ્લાસ જેટલું પાણી નાખ્યું ને હવે આપણે ચૂલો સળગાવી અને ચૂલા ઉપર આને કુકરનું ઢાંકણું બંધ કરીને બાફવા માટે મૂકી દઈશું. હાલો મિત્રો, ચૂલો પેટાવી દઈએ. અહીં કુકર મૂકી દઈશું આની માથે. થોડુંક આમાં મીઠું નાખી દઈશું. હાલો મિત્રો, ઢાંકણ ઢાંકી દઈએ આપણે કુકરનું અને આની 4 સીટી થાય ને ત્યાં સુધી આપણે આને આ બકાલાને બાફવાના છે. તો આપણે હવે આને સડવા દઈએ. ચાલો મિત્રો, આપણું પાઉંભાજીનું જે બકાલું છે ને એ બધું બફાઈ ગયું છે અને હવે આપણે આ કઢાઈ લીધી છે લોયું અને હવે આપણે વઘાર કરવાનો છે પાઉંભાજીનો. તો પાછો આપણે ચૂલો પેટાવી દઈએ. હવે લોયું મૂકી દઈએ. હવે નાખીશું પહેલા તેલ મિત્રો આની અંદર. ચાલો મિત્રો, તેલ નાખી દીધું. હવે આને આપણે ગરમ થવા દઈશું. હાલો મિત્રો, તેલ આવી ગયું. તો પહેલા નાખીશું આપણે જીરું. હવે નાખીશું વઘાણી. હવે નાખીશું મિત્રો આદુ લસણની પેસ્ટ. હવે નાખીશું લીલા મરચા. હાલો મિત્રો, લીલું લસણ નાખી દઈએ. હલાવી નાખીશું આને. હાલો મિત્રો, હવે નાખીશું લીલી ડુંગળી. હલાવી નાખીએ આને. ચાલો મિત્રો, આપણી ડુંગળી છે એ તેલમાં શેકાઈ ગઈ. તો હવે આપણે નાખીશું
ટમેટા અને હલાવી નાખીએ હવે. ચાલો મિત્રો, તો આપણો વઘાર પાકે ને એ પહેલાં આપણે આ બધી લીલા શાકભાજી બાફાને એને સૂંધી નાખીએ કુકરમાં અને પછી આપણે કાઢી લઈશું અને પછી વઘારની અંદર નાખીશું એટલે આપણી પાવભાજી તૈયાર થઈ જશે મિત્રો. જો આવી રીતે સૂંધી નાખવાનું એને. ચાલો મિત્રો, તો આની અંદર આપણે ઘટતા મસાલા હવે નાખીએ. તો પહેલાં નાખીશું હળદર, હવે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું, હવે નાખીશું મરચું મિત્રો, ચાલો મિત્રો, આમાં પાઉંભાજીનો મસાલો આપણે નાખી દઈશું. ચાલો મિત્રો, હલાવી નાખીએ આપણે. આપણો પાઉંભાજીનો મસાલો તૈયાર થતો જાય છે મિત્રો. હવે થોડી જ વારમાં આપણે પેલો બકાલાનો સૂંદો છે નાખી દઈશું આની અંદર. ચાલો મિત્રો, ધાણા જીરું થોડુંક નાખીએ આપણે, હલાવી નાખીએ. જો મિત્રો, ખુશ્બુ અમારે ગુજરાત કી. હા મિત્રો, પાઉંભાજીનો મસાલો તૈયાર થયો ને, આ વઘાર એમને ખાઈ જવાનું મન થઈ ગયું. જુઓ, ચાલો મિત્રો, આપણો વઘાર તૈયાર થઈ ગયો. હવે આમાં આપણે ચૂંદેલું બકાલું એ નાખી દઈએ આપણે. ચાલો મિત્રો, બધોય બકાલાનો ચૂંદો આપણે વઘારની અંદર નાખી દીધો અને હવે આપણે આને ભેળવી દઈએ એટલે આપણી પાઉંભાજી તૈયાર. ચાલો મિત્રો, આપણી પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે. તો હવે થોડી જ વારમાં આપણે નીચે ઉતારી લઈશું. ચાલો મિત્રો, તો ભાજી તૈયાર થઈ ગઈ. હવે કોથમરી નાખી દઈએ. ચાલો મિત્રો, તો હવે છે ને આપણે થોડી વારમાં પાઉં શેકી અને જમવા બેસી જઈશું. ચાલો મિત્રો, તો આપણે હવે પાઉં તળી નાખીએ અને જો આપણે આ લોઢી મૂકી દીધી છે. હાલો મિત્રો, તો આપણે પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે અને જમી લઈ. જુઓ, સરસ મજાની આપણે ઘરે બનાવી પાઉંભાજી અને ઘરે બનાવીને અડધું બકાલું તો આપણા ઘરનું જ છે આમાં, એટલે બહુ મસાલેદાર બની છે. અને હવે ભાઈ અમારે વંશુભાઈ છે ને મીરાબેન છે, એ બંને મારી સાથે આજે છે. આજે મિત્રો એને રજા છે અને હવે તો આપણે પાઉંભાજી ખાઈ લઈએ. ભાઈ ખાવી ને? હાલે 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 હાલે, મૂક તું તારે આમાં. જો ભાઈ, આ પાઉં આપણે શેક્યા છે. આ ધાબા સ્ટાઇલ પાઉંભાજી. આ થોડુંક લીંબુ નાખીએ આપણે.
હાલો ભાઈ ખાઈ લઈને જો આ સરસ મજાનું દહીં ને ડુંગળી ને આ કોબીનું સલાડ, ટમેટા, બહુ મસ્ત ભાઈ પાઉંભાજી ઘરે બનાવી એની હાર તો ભાઈ આવે જ નહીં એમ. અને અમે ઘરનું બકાલું હોય, તાજું બકાલું હોય. તો હવે મિત્રો ખાઈ લઈએ. તો હાલો નમસ્કાર મિત્રો, આપણે હવે નિરાતે જમી લઈએ. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલનું નામ છે વનાભાઈ ચૌહાણ મિક્સ બ્લોગ 333. જે કોઈ મિત્રો નવા હોય એ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે, જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે. તો નમસ્કાર.